નમસ્કાર. આપણે આજે આવ્યા છીએ રફાળિયા ગામે, જાદવભાઈને ત્યાં. હું છું અનિકેત પિંડિયા, બાગોલા એગ્રો એન્ડ બાયોટેક્સમાંથી. યમુના એગ્રો ભેસાણ આપણા ડિસ્ટ્રીબ્યુટર છે અને એમણે એક મરચીના પાકમાં, આ જોવો છો તમે મરચી છે, એમાં એક ડેમોન્સ્ટ્રેશન પેટે ટોક્યો આપેલું છે. ટોક્યો છે માઇકોરાઇઝા પ્લસ પ્લાન્ટ સેક્ટેક્ટ અને જેને જરૂરી તત્વો કહેવાય ખોરાકના, એટલે એનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. આ જે મરચી તમે જુઓ છો એમાં શું પ્રોબ્લેમ હતી અથવા કેવી પરિસ્થિતિ હતી અને શું આપણને ફેર પડ્યો છે. શોર્ટ રિવ્યૂ વિડીયો છે એટલે 2 મિનિટમાં આપણે ખેડૂતને પૂછી લઈશું કે ભાઈ શું શું આપ્યું હતું અને કઈ રીતે ઉપયોગ કરેલો છે. સીતારામ. તો હવે આમાં ટોક્યોનો ઉપયોગ કરેલો તમે? બરોબર. પીએચથી આપેલું છે? ડ્રેન્ચિંગ કરેલું છે. બરોબર છે. અને 10-12 દિવસ જેવું થયું છે. બરોબર. હવે આમાં શું પરિસ્થિતિ હતી અને અત્યારે તમને શું ફેર લાગે છે? પેલા એવું હતું, આમ બેહી ગયેલો હતો, એવું આવું હતું, જોવું નતું ગમતું. બરોબર છે. પછી આ આપણે વાપર્યું ને એ પછી એમાં સારી આમ કોળીપ ને બધું સારું બતાવ્યું. બરોબર. ગ્રોથ દેખાય ટૂંકમાં નૂરમાં એવું. બરોબર છે. ટૂંકમાં ગ્રોથમાં સારું થઈ ગયું. હા હા. પાણી ત્યારે ખુલ્લા છે. તો ડેમોન્સ્ટ્રેશન પેટે અપાયેલું છે ટોક્યો 10 ગ્રામ 1 એકડ માટેનું ફર્ટિલાઇઝર છે, બાયો ફર્ટિલાઇઝર. અને ભેસાણથી યમુના એગ્રોમાંથી અપાયેલું હતું. આજે ખેડૂતનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ આવીને જુઓ, રિઝલ્ટો સારા છે. તો અમે આવ્યા હતા. આશા કરીએ કે તમને આ માહિતી કામમાં લાગશે. ધન્યવાદ. બાગોલા એગ્રો એન્ડ બાયોટેક્સમાંથી અનિકેત પંડ્યા.